નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના સોનગઢમાં ટોલ પ્લાઝા પર ચક્કાજામ થયો છે। સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવા મુદ્દે આંદોલન પર ઉતર્યા છે। માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોનું ચક્કાજામ। વ્યારા અને સોનગઢ પાસે ટ્રાફિક જામ થયો છે। ટ્રાફિક જામને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આંદોલનકારીઓએ ટોલ પ્લાઝા મેનેજરના છાજિયા લીધા છે, કારણ કે સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। તેને લઈને હવે આસપાસના ગ્રામ્ય લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે। રસ્તો રોકીને ચક્કાજામ કર્યો છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાય છે। ટ્રાફિક જામને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો। છેલ્લા ઘણા વખતથી મતલબ કે વર્ષોથી તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એટલા માટે જુદા જુદા સંગઠનો પ્રયત્નો કરતા હતા। રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો બધા લોકોએ પ્રયત્નો કર્યા, પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી નથી। મારી 84 વર્ષની ઉંમર છે। મને એમ થયું કે મરતા પણ મારે આ કામ કરવું જોઈએ, એટલા માટે હું આ ટોલ ટેક્સને વિરોધમાં હું અહીંયા સૂઈ ગયો છું। અને જ્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે અને જે સાથીઓને સવારે ધરપકડ કરી છે 25 લોકોની, એને છોડે નહીં ત્યાં સુધી અમે ઉઠવાના નથી। અમારા આદિવાસીઓની લૂંટ ક્યાં સુધી ચાલે છે? જમીનની લૂંટ ચાલી, જંગલની લૂંટ થઈ, પાણીની લૂંટ થઈ, અને અમારી છેલ્લે આ ટોલ ટેક્સ મારફતે પણ અમને લૂંટવામાં આવે છે। અત્યારે સોનગઢથી મને ઉચ્છલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે। પોલીસ તરફથી મને કોઈ તકલીફ નથી, પણ વ્યારા, સોનગઢ અને તાપી જિલ્લા આ તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપણું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ જ રાખો। જે થશે તે કોઈએ ઉગ્ર બનવાનું નથી, અને ગમે તે થાય આંદોલન આજે કરવું છે કરવું। તો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, તેને લઈને હવે સ્થાનિક લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને છાજિયા લીધા છે ટોલ મેનેજરના। તો તાપીના સોનગઢમાં જે રીતે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે તેને લઈ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। રસ્તો રોક્યો છે, ચક્કાજામ કર્યો છે, જેને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે। સ્થાનિકોનું ચક્કાજામ છે। મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો છે તે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે લોકો એકત્ર થયા છે, જેને લઈ રસ્તો રોકવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે। દૂર દૂર સુધી મોટા વાહનોની થપ્પા લાગ્યા છે।